હું છું નતાશા. દર્શક મિત્રો, આજના વિડીયો અંતર્ગત હું આપને બતાવીશ કે ગુજરાત રાજ્યનું સૌથી મહત્વનું અને મોટું શહેર એવું અમદાવાદ. હવે અમદાવાદ શહેરમાં કઈ કઈ એવી જગ્યાઓ છે કે જ્યાં તમે હરવા ફરવા માટે પોતાના પરિવાર સાથે તો ઠીક, પણ ખાસ કરી પોતાના મિત્રો સાથે જઈ શકો અને પોતાના ચાહતા લોકો સાથે જઈ શકો, કે જ્યાં તમે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવાના છો, જ્યાંનું ફૂડ પણ સારું છે, જ્યાંનું ઓમ્બિયન્સ એટલે કે વાતાવરણ પણ ઘણું સારું છે, યુથ ફ્રેન્ડલી છે. આ ઉપરાંત પરિવાર સાથે જ્યારે તમે જાઓ છો ત્યારે અલગ અલગ રીતે જે ડિશિસ તમે ઓર્ડર કરવાના છો તેનામાં ટેસ્ટ વેરિએશન, આ તમામ વસ્તુઓ આપણે એક જગ્યા ઉપર મળે તો કેટલું સારું રહેશે. આજે વાઇબ્સ ઓફ ઇન્ડિયા આવી પહોંચ્યું છે એવા એક ઇન્ટરેસ્ટિંગ અને થીમ બેઝડ કેફેમાં. આ કેફેનું નામ છે ધ લિટલ ફ્રેન્ચ હાઉસ. હવે નામ ઉપરથી જસ્ટિફાઈ કરે છે કે આ કેફેની થીમ છે ફ્રેન્ચ. હવે ફ્રેન્ચ થીમમાં ફ્રેન્ચ ફૂડ, કદાચ આપણે સૌ આ ફૂડ સાથે એટલો તાલ્લુકાત નથી રાખતા, પણ જ્યારે વાત આવે છે ફૂડને એક્સપ્લોર કરવાની ત્યારે અમદાવાદીઓ ક્યારે પણ પાછા પડતા નથી. મોકટેલનું નામ છે સેક્સી સાંગ્રિયા. ધીસ ઇઝ ધી યુએસપી લિટલ ફ્રેન્ચ હાઉસની. આમાં ઘણા બધા સિરપ્સ છે. એનામાં એક સાંગ્રિયા સિરપ છે. ઇન્ટરનેશનલ સ્ટેન્ડર્ડના મોકટેલ્સ અહીંયા સર્વ થાય છે અલોંગ વિથ આઈસ્ડ કોફીઝ, હોટ કોફીઝ. પણ કેફેની યુએસપી જાણવા અથવા તો આ કેફેનું શું ખાસિયત છે તે જાણવાનો પ્રયત્ન હોય ત્યારે ધીસ ઇઝ વન મોકટેલ કે જેને ફર્મેન્ટ કરવામાં આવે છે સિરપમાં. ફ્રૂટ્સને ખાસ ઓવરનાઇટ સોક કરવામાં આવે છે, જેનો ટેસ્ટ આમાં આવશે અને એની સાથે અમુક ફિઝી ડ્રિંક પણ નાખવામાં આવ્યું છે આમાં. લેટ્સ સી. ટ્રોપિકલ ફ્લેવર્સ અને તેની સાથે તમામ ફ્રૂટ્સનું જે અમાલ્ગમેશન છે એનું જે ફ્લેવર છે તે તમે ટેસ્ટ કરી શકો છો. જોઈને જ આ ડ્રિંક એટલું મસ્ત લાગે છે તો પીવાની ઈચ્છા ચોક્કસ થાય. હજી પણ ઘણું બધું એક્સપ્લોર કરવાનું છે. હું જ બતાવીશ તમને, કારણ કે લિટલ ફ્રેન્ચ હાઉસની આ વિઝિટ ઇનકમ્પ્લીટ રહેશે જો અહીંયાનું ફૂડ આપણે ટેસ્ટ નહીં કરીએ. ફ્રોમ સૂપ ટિલ ડેઝર્ટ, સ્ટે ટ્યુન. સો વેલ, સ્ટાર્ટિંગ વિથ ધ સૂપ. આ છે ફ્રેન્ચ ઓનિયન સૂપ. જો કે તમે ઘણી બધી રેસ્ટોરન્ટ્સમાં ક્લિયર સૂપનું નામ સાંભળ્યું હશે. આ ફ્રેન્ચ ક્લિયર સૂપ છે જે અનિયનના સ્ટોકથી પ્રિપેર કરવામાં આવે છે અને તેનામાં જે બ્રેડ અહીંયા તમે જોયું કે આપણી સામે સર્વ કર્યું, આ છે ચીઝ ગાર્લિક ટોસ્ટ અને જેનાથી ટેસ્ટ એન્હાન્સ થાય છે. સૂપ પણ ઘણું હેલ્ધી માનવામાં આવે છે. લેટ્સ ટ્રાય ફ્રેન્ચ હાઉસની આ ફર્સ્ટ ડેલિકેસી. વેલ કુક અનિયનનો ટેક્સચર અને એનો ટેસ્ટ. સૌથી મહત્ત્વની વાત એ છે કે ઘરે ડુંગળી ઘણી વખત તમે ખાધી હશે, પણ ડુંગળીનું સૂપ કોઈ દિવસ વિચાર આવે? ફ્રેન્ચ ડેલિકસી છે, ફ્રેન્ચ ક્વિઝીન છે અને એનું આ એક ખાસ સૂપ જે અહીંયા પ્રેઝન્ટ કરવામાં આવ્યું છે. પ્રેઝન્ટેશનની સ્ટાઇલ પણ ઘણી સરસ છે કે જ્યાં સુધી તમે સૂપ ફિનિશ કરશો ત્યાં સુધી આ સૂપ ગરમ રહેશે, કારણ કે કોઈ પણ વસ્તુ ગરમ રહે તો વધારે ખવાય અથવા તો તેનો ટેસ્ટ છેલ્લે સુધી એવો ને એવો જ રહે છે. સો મને તો ભાઈ પ્રેઝન્ટેશન બહુ જ ગમ્યું છે. આઈ હોપ તમે જ્યારે અહીંયા આવો, અને આઈ એમ શ્યોર તમે અહીંયા આવશો જ, કારણ કે હું તમને આ વિડીયો અંતર્ગત એવી ખાસ વસ્તુઓ બતાવવાની છું, એવી ખાસ રેસિપીઝ બતાવવાની છું. ટેસ્ટ હું કરું છું પણ કદાચ મારા એક્સપ્લેનેશનથી આ ટેસ્ટ તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન ચોક્કસ કરીશ. સ્ટાર્ટિંગ વિથ ધ સ્ટાર્ટર્સ, ધીસ ઇઝ અમેઝિંગ ટેર એન્ડ શેર ફુલ અપાર્ટ બ્રેડ. વેલ, જોવામાં જે વસ્તુ આટલી ફેન્ટાસ્ટિક અને અપીલિંગ લાગતી હોય, ટેસ્ટ કરવામાં કેવી લાગશે? પહેલાં હું તમને આના ઇન્ગ્રીડિયન્ટ્સ કહી દઉં. બ્રેડ લોફ છે જે ઇનહાઉસ બ્રેડ ધ ફ્રેન્ચ હાઉસ બનાવે છે અને તેનામાં ચીઝથી લોડેડ છે, ગાર્લિક અને બેસિલનો ફ્લેવર છે, પ્લસ ઓલિવ ઓઇલ છે અને થોડુંક સેલડ છે
કલર કોમ્બિનેશન એટલું અપીલિંગ છે. આઈ કાન્ટ વેટ ટુ ટેસ્ટ ધીસ. લેટ્સ સી કેવું છે આ ટેસ્ટમાં. જો કે આનું સૌથી ઇન્ટરેસ્ટિંગ પાર્ટ અથવા તો આની યુએસપી, આ રેસિપીની યુએસપી છે કે આવી રીતે જ્યારે તમે પુલ કરો ત્યારે એનું ચીઝ જે છે એ પુલ થાય છે. તો તમને ફરી વાર બતાવું. આ છે લોડેડ વિથ ચીઝ. કાન્ટ વેટ ટુ ટેસ્ટ ધીસ. આઈ મસ્ટ સે આનું એક બાઇટ જ્યારે તમે મોઢામાં મૂકો છો ત્યારે એટલું ફૂલફિલિંગ લાગે છે. એક તો છે બ્રેડ, બીજું છે ચીઝ, અને તેનામાં પણ આવી રીતે પુલ કરો અને આ ચીઝનું જે ટેક્સચર તમે ફીલ કરી શકો, એને ટેસ્ટ કરી શકો. પ્લસ ગાર્લિક અને બેસિલનો ફ્લેવર. જો કે અહીંયા જે આ ફ્લેવર્સ તમારી વચ્ચે સર્વ કરવામાં આવે છે, આ ઘણા પ્રિસાઇઝલી ડિસાઇડ કરવામાં આવે છે, ઘણા પ્રિસાઇઝલી તેને ઇન હાઉસ બનાવવામાં આવે છે અને તેના ઉપર ખાસ ભાર મૂકવામાં આવે છે. એટલે ફ્રેન્ચ હાઉસમાં આવો અને આ એક જે રેસિપી છે એ ટ્રાય કરવાનું ભૂલતા નહીં. નાઉ લેટ મી ફોકસ ઓન ધ ટેર એન્ડ શેર બ્રેડ. સો આ છે મેઇન કોર્સ, ધ લિટલ ફ્રેન્ચ હાઉસનું. અને ફ્રેન્ચ હાઉસમાં ફ્રેન્ચ ફૂડ પણ વિથ ટ્વિસ્ટ. લાઈક હવે મારી સામે છે પિઝા અને પાસ્તા, બટ આ દેખાવમાં જેટલા એક્સ્ટ્રા ઓર્ડિનરી લાગે છે તેનો ટેસ્ટ અને ફ્લેવર પણ તેટલા જ એક્સ્ટ્રા ઓર્ડિનરી છે. મારી સામે છે ટ્રફલ ચીલી પિઝા કે જે ટ્રફલ ચીલી સોસમાં ખાસ બનાવવામાં આવ્યો છે, જેનામાં એલેપિનો, બેલ પેપર્સ અને સ્પેસિફિક પ્રકારની ચીલી કે જે ટેસ્ટ એન્હાન્સ કરે છે, જે સ્પાઇસ આપે છે. અને કહેવામાં આવે છે કે આવો પિઝા તમે પહેલાં ક્યાંય નહીં ખાધો હોય. લેટ્સ સી કેવો છે એનો ટેસ્ટ. હેન્ડમેડ ક્રસ્ટ, એકદમ થિન, પતલો, એવું લાગે નહીં તમને કે તમે પિઝામાં નકરો લોટ ટેસ્ટ કરી રહ્યા છો. એટલો સરસ અને ક્રન્ચી એનો બેઝ છે, અને જેટલો જ સરસ એનો ટેસ્ટ એનો સોસનો આવે છે, ટોપિંગ્સનો આવે છે, પ્લસ ચીઝનો છે. આનામાં જે સન ડ્રાઈડ ટોમેટોઝનો ઉપયોગ કરવામાં આવ્યો છે કે જે એનું ટેસ્ટ હજી વધારે એન્હાન્સ કરે છે. હજી એક બાઈટ. હવે છે વારો પાસ્તા ટેસ્ટ કરવાનો. ધીસ ઇઝ ટેંગી ફેટોચીની પાસ્તા ઇન રોઝ કલર્ડ સોસ. જો કે ઇન હાઉસ પાસ્તાઝ અહીંયા આ લોકો પોતે જ બનાવે છે અને પછી તેને અલગ અલગ સોસીસમાં ડિઝાઇન કરીને તમે તમારા ટેસ્ટ મુજબ ઓર્ડર કરી શકો છો. અહીંયા મેં જે ખાસ ડેલિકસીઝ હતી એમાંની એક મંગાવી છે, અને ધીસ ઇઝ રોઝ કલર્ડ સોસ કે જેનામાં ઇન હાઉસ જે એના સ્પાઇસીસ છે, એના હર્બ્સ છે. The best part of the video, or should I say the best part of this cafe, is its in-house dessert preparation. આટલી બધી વેરાયટીઝ એ પણ ઇન-હાઉસ બનાવવામાં આવે અને જ્યાંના ડિઝર્ટ્સ ખાસ વખણાય છે. આ વસ્તુ છે યુએસપી ધ લિટલ ફ્રેન્ચ હાઉસ કેફેની. આ તમામ જે ડિઝર્ટ્સ છે તે બધા આ જ કેફેની અંદર ખાસ શેફ્સ દ્વારા અહીંયાની જ બેકરીમાં બનાવવામાં આવે છે. જેમ મેં તમને પહેલાં કીધું કે વેધર ઇટ ઇઝ બ્રેડ, વેધર ઇટ ઇઝ પાસ્તા ઓર વેધર ઇટ ઇઝ ધ ડિઝર્ટ્સ, all of these things are made in house. Now is the time. જો કે મને જેટલા નામ યાદ છે હું તમને ફટાફટ કહી દઉં છું. આ ચોકલેટ ડોનટ છે, આ વોલનટ પાઈ છે, આ મિક્સ ફ્રૂટ ટાર્ટ છે, પિરામિડ કેક છે, પિસ્તાચિયો પેસ્ટ્રી સ્લાઇસ, ચોકલેટ બ્રાઉની. આ તમારે જોવું પડે કારણ કે બહુ ખાસ વસ્તુ છે. બહુ જ સરસ રીતે એને ડેકોરેટ કરવામાં આવ્યું છે, અને જે દેખાવમાં આટલી મસ્ત વસ્તુ હોય અને ખાતા કોઈ કઈ રીતના રેઝિસ્ટ કરવાનું છે. નાવ કમ્સ ધ ઇક્લેર કે જેને સેન્ટર ફિલ્ડ ચોકલેટ છે, અને ઇક્લેર ઇઝ અ સ્પેસિફિક કાઇન્ડ ઓફ ડિઝર્ટ કે જેને બ્રેડની વચ્ચે એવી રીતે ફિલિંગ કરીને અને ઇક્લેરના શેપમાં બનાવવામાં આવતું હોય છે. અને ધીઝ આર મેકરૂન્સ. જો કે જે લોકો એગિટેરિયન્સ છે તેમના માટે ખાસ કે આનામાં એગ વ્હાઇટનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. અલગ અલગ ફ્લેવરના મેકરૂન્સ છે. મેકરૂન્સ ઇટ્સ અગેન એન ઇન્ટરનેશનલ ડિઝર્ટ.
કે જેને એગ વ્હાઇટનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. અને ફ્લેવર્સ હું તમને કહી દઉં તો ધીસ ઇઝ ઓરેન્જ, ધીસ ઇઝ ચોકલેટ, પિસ્તાચિયો, સમથિંગ વિથ મિન્ટ, મિલ્ક અને સમથિંગ વિથ હની અંજીર. વેલ, ફ્યુઝન છે અગેન ઇન્ડિયન ડ્રાય ફ્રૂટ્સનું, ઇન્ડિયન ફ્લેવર્સનું. વોલનટ ટાર્ટ હું ટેસ્ટ કરવાની છું. જો કે ટેસ્ટ હું બધું કરીશ, પણ અહીંયા મુદ્દો એ છે કે તમે અહીંયા આવીને શું ખાવાનું પસંદ કરશો, કારણ કે આ માત્ર તેમની હાઇલાઇટેડ વસ્તુઓ છે. અગેન આઈ રિપીટ, આ માત્ર હાઇલાઇટેડ ડિઝર્ટ્સ છે. હજી ઘણું બધું છે ત્યાં કાઉન્ટર ઉપર. સૌથી મોટી અને મહત્ત્વની વાત તો એ છે કે જ્યારે આપણે વાત ડિઝર્ટ્સની કરતા હોઈએ ત્યારે લિટલ ફ્રેન્ચ હાઉસમાં તમે આવ્યા અને જો ડિઝર્ટ્સ ટ્રાય ના કર્યા તો તમારી આ વિઝિટ અધૂરી રહેશે. નાઉ લેટ મી ડિગ ઇન ટુ ધ ટેસ્ટ. જેટલું ગળ્યું ખાવાની ક્ષમતા તમે રાખો છો એ ક્ષમતા અહીંયા આવીને ફૂલફિલ ચોક્કસ કરજો, કારણ કે ટેસ્ટ બડ્સને સેવર કરવા માટે આટલી બધી સેવરી વસ્તુઓ ખાધા પછી, સરસ અને પ્રેઝન્ટેબલ વસ્તુઓ ખાધા પછી ડિઝર્ટ્સ ખાવાનું ચૂકતા નહીં, એસ્પેશિયલી યોર લિટલ ફ્રેન્ચ હાઉસ. આ કેફે માત્ર એક કેફે નથી, એક ઓવરઓલ એક્સપિરિયન્સ છે કે જ્યાં એમ્બિયન્સ, ફૂડ, વાઇબ બધું જ બેસ્ટ છે. હવે વારો છે ધ લિટલ ફ્રેન્ચ હાઉસ કેફેની ટીમમાંથી તેઓની સાથે વાતચીત કરવાનો અને તેઓની પાસેથી જાણવાનો કે ભાઈ તેઓ આ કેફે વિશે શું વિચારે છે, કઈ રીતે તેઓ સ્ટાફને કેટર કરે છે, કઈ રીતે તેઓ ક્લાયન્ટ્સને કેટર કરે છે અને શું તેઓની યુએસપી છે. આપણી સાથે છે ધ લિટલ ફ્રેન્ચ હાઉસ કેફેની ટીમમાંથી ટ્વિંકલ વાટવાની. ટ્વિંકલ, વેલકમ ટુ વાઇબ્સ ઓફ ઇન્ડિયા એન્ડ ધીસ વિડીયો. Tell me something about the Little French House Cafe first of all. Okay, I'll start with how Little French House came into existence. So basically the owner of this cafe, Mr. Kamlesh Mehta, वो बहुत ट्रैवल करते हैं दूसरी कंट्रीज में एंड he's a foodie. Right. तो वो जहाँ भी जाते हैं वो हर जगह की क्यूजीन स्पेशलिटी ट्राई करते हैं. तो एक बार वो पेरिस गए थे एंड वहाँ पे उन्होंने फ्रेंच क्यूजीन ट्राई की एंड ही लाइक इट वेरी मच. Right. तो उन्होंने इसलिए सोचा कि अहमदाबाद में ये सब क्यों नहीं मिलता है. We Ahmedabadis being such a big foodie, we deserve to be served with such delicacies. Right. So this is how he thought about it. And let me tell you, Mr. Kamlesh Mehta is not at all, he doesn't belong to this industry. वो एक mechanical engineer है. He owns company which is far away from this hospitality and food industry. Right. But then just out of hobby and to serve the people of Ahmedabad, this Little French House happened. So it is basically inspired from the conventional bistro cafes that are found in the lanes of Ahmedabad. Right. Even if you look at the ambience, it is designed in such a way that you get the vibe of sitting in some gorgeous French cafes. True. Which are found in the lanes of Ahmedabad. So this is how it came into existence. And talking about the food, because यहाँ पे mostly crowds है vegetarian है, तो we have made sure कि हम जो भी French delicacy है वो vegetarian बनाएं and of course without compromising the taste, the quality and the flavor and Right. giving it a little Indian touch. રાઈટ. સો ઇન્ડિયન હે, ગુજરાત છે એટલે થોડુંક તો ફ્યુઝન આવવાનું જ, આઈ એમ શ્યોર. ट्विंकल, हाउ डू यू प्रमोट दिस कैफ़े? बिकॉज जितना छोटा और कोजी ये प्लेस है, ज़रूरी है कि अहमदाबाद के ज़्यादातर लोगों तक ये कैफ़े और भी पहुँचे, और इस कैफ़े की यूएसपी क्या है जो आप हमें सीक्रेट एक ये वीडियो तक शेयर कर पाए शायद. Okay, talking about the marketing, I would say frankly speaking हमारी कोई इतनी बड़ी marketing team नहीं है. It's the word of mouth publicity which actually works for us. Right. So I'll give you an example. ये कल ही की बात है. So there's an industrialist, Mr. Pratik Dave from भावनगर. उनका कल Mr. मेहता को कॉल आया और वो बता रहे थे कि सच अ बिग फैन ऑफ लिटिल फ्रेंच हाउस और वो एक रेगुलर कस्टमर है. सो मिस्टर मेहता हैपन टू आस्क कि आप मतलब भावनगर में रहते हैं तो हाउ डिड यू एक्सप्लोर लिटिल फ्रेंच हाउस. सो ही टोल्ड अस अ वेरी इंटरेस्टिंग स्टोरी. वो आए थे अहमदाबाद एक मीटिंग करने विद अ जर्मन लेडी. Right. So that German lady happens to be a big fan of Little French House. She's a regular customer here. Right. तो वो she made sure कि वो जब भी इंडिया विजिट करती है तो वो Little French House आएगी ही because she's fan of this vegetarian version of French food. Oh, amazing. So amazing. Mr. Pratik Dave got to know about this and now he is a regular customer and all his 4 partners
they are also regular customer of Little French House. You know, so this is how it works for us. The word of mouth Amazing. publicity. as સો we ઇટ say. ઇઝ માઉથ ટુ માઉથ પબ્લિસિટી એઝ શી ઇઝ સેઇંગ. પણ જરૂરી છે કે જેમ ફ્રેન્ચ ક્વિઝિન યુઝ્યુઅલી નોન વેજીટેરિયન વસ્તુઓથી બનેલું હોય છે, પણ સિન્સ પોતે વેજીટેરિયન જે ઓનર છે તે પોતે વેજીટેરિયન છે, અને કઈ રીતે વેજીટેરિયન લોકોને કેટર કરી શકે, ખાસ કરીને ગુજરાતની પ્રજાને, તો તેનામાં તે લોકોની જે યુએસપી છે તે ખાસ એ છે કે ભાઈ ફ્રેન્ચ વસ્તુઓ આપવી છે, ફ્રેન્ચ વસ્તુઓ અમદાવાદીઓને ખવડાવી છે, પણ વેજીટેરિયન હોવી જોઈએ. સો ધીસ કેન બી અ યુએસપી, અ બિગ યુએસપી આઈ થિંક. Yes. And to talking about the top selling products, deep dish pizza and tri chili pizza, truffle pizza. So there are many other pizzas, pastas, desserts, waffles, crepes, and whatnot. So basically, whatever we have on board, everything is loved by the people of Ahmedabad, and we are really glad. Right. Also, we have an in-house bakery जो हम यहाँ पे हर we have approx 15 types of bread जो यहाँ पे usually नहीं मिलती है. For example, sourdough bread है, focaccia bread, multigrain bread. People don't usually find it anywhere in Ahmedabad. Right. And they are not just tasty. It is like a healthy version of bread which you can enjoy with anything, any food. Absolutely. So I would say you can also give it a try. Try the multigrain bread over here. I'm sure you will love it. वेल आई सॉ बिकॉज कैफ़े में एंटर होते ही जो फसाद है और उसी में आपको दिख जाता है कि द फ्रेश ब्रेड्स જે ડિસ્પ્લેમાં મૂકેલી છે આ ઇન હાઉસ બેકરીમાં તેઓ બનાવે છે. એન્ડ ઓફકોર્સ ધી ડિઝર્ટ્સ Desserts and ડઝ everything. સ્ટીલ ધી નાઇટ, આઈ મીન ડઝ સ્ટીલ ધી ઇવનિંગ, ઇફ આઈ એમ નોટ રોંગ. Yes, macaroons and eclairs, people you don't usually find Right, anywhere in right. Ahmedabad. So even the croissants, which is आप वो टेस्ट करेंगे तो आपको एकदम वो प्रॉपर फ्रांस का फ्लेवर जो है Right. उसमें And the softness and the freshness, the of crunch course. and everything, So Twinkle, last but not the least, tell us something about how do you see or how do you promote the Little French House, and where do you see it in upcoming months or years? Okay, so I would say considering the demand that we have, हमें जो feedback मिलता है customers से, they want us to open branches and expand our cafe. So we are doing that very soon. We are planning to open a branch upstairs on the Okay. upper floor of this cafe, Right. which is 3 times larger than this area. Amazing. And not only that, हम लोग दूसरे cities में भी, गुजरात के दूसरे cities में भी ये plan कर रहे हैं, Right. राजकोट, भावनगर वगैरह में. तो हमारा मतलब it will be a replica of this restaurant, so Right. that many other people of Gujarat gets to taste the French delicacies. Well, it was glad me being here tasting all the delicacies and especially the desserts which steals the night, as I earlier said. And thank you so much for joining with Thank us. you. And thank you so much for giving out such a brief कि सुन के शायद हमारे व्यूअर्स को भी अच्छा लगेगा कि इस कैफ़े की और भी ब्रांचेस ओपन होने वाली हैं in soon time, like very soon. Thank you so much for joining with us. Thank you. કોઈ બી કેફે કેમ વખણાય? કારણ કે ક્લાયન્ટ્સ ત્યાં આવે અને એમાં પણ જો તમને રેગ્યુલર કસ્ટમર સાથે વાતચીત કરવાનો મોકો મળી જાય તો કેવું છે. આજે વાઇબ્સ ઓફ ઇન્ડિયા લખી હતું કે આજે અમે જે વ્યક્તિઓ સાથે તમને વાતચીત કરાવવાના છે લિટલ ફ્રેન્ચ હાઉસના રેગ્યુલર કસ્ટમર્સ છે એવું મને જાણવા મળ્યું છે. અને આ એક ક્યુટ કપલ છે જે અહીંયા ઓફન આવે છે. હવે કેમ આવે છે એ આપણે તેમની પાસેથી જાણીએ તો કેવું રહેશે. હાય, વેલકમ ટુ વાઇબ્સ ઓફ ઇન્ડિયા. શું નામ છે તમારું? મારું નામ છે શિવાંગી. શિવાંગી, તમે લિટલ ફ્રેન્ચ હાઉસમાં ઘણી બધી વખત આવ્યા છો અને સ્ટાર્ટ થયું ત્યારથી આવો છો. કેમ આ કેફે પસંદ છે? શું ખાસ વાત છે અહીંયાની? એકચ્યુઅલી ખાવાના ઓપ્શન્સ તો અમદાવાદમાં ખૂબ બધા છે, પણ એક આપણે કહીએ ને કે જ્યાં બેસીને મનમાં શાંતિ મળે, કે બહુ રિલેક્સ ફીલ થવાય, અને પ્લસ ટેસ્ટ, ઓબ્વિયસલી ટેસ્ટ. તો આ ત્રણેય વસ્તુનું સુપર કોમ્બિનેશન એટલે લિટલ ફ્રેન્ચ હાઉસ. અમેઝિંગ. સો જેમ તેમણે કહ્યું કે ભાઈ અમદાવાદીઓ ખાવા પીવાના શોખીન છે, ગુજરાતીઓ હું તો કહું છું, માત્ર અમદાવાદીઓ જ કેમ, ગુજરાતીઓ ખાવા પીવાના શોખીન છે, પણ તેમાં પણ આ કેફેમાં કેમ આવું પસંદ કરે છે? તો ઓમ્બિયન્સ, અહીંયા શાંતિ છે અને ટેસ્ટ લાજવાબ છે. વેલ, તેઓના પાર્ટનરને એટલે કે તેઓના હસબન્ડને પૂછીએ કે તેઓની શું રાય છે. આજે આપણે વાતચીત કરવા માટે જ્યારે અહીંયા આવ્યા છે ત્યારે આ વાત કરવી ખૂબ જરૂરી છે, કારણ કે એક કપલ કે જે ડિસ્ટાઇન છે, બરાબર, ઘરમાં તો સાથે રહેતા જ હોય, પણ અહીંયા પણ સાથે આવવાનું પસંદ કરે એટલે કંઈક તો ખાસ વાત હશે. હાય, વેલકમ ટુ વાઇબ્સ ઓફ ઇન્ડિયા. તમારું નામ? મિથુન. મિથુનજી, તમે અહીંયા આવો છો, કેવું ફીલ થાય છે અને શા માટે અહીંયા આ જગ્યા ઉપર આવવાનું વારે વારે પસંદ કરો છો?
આઈ થિંક બધું તમે ડિસ્કસ તો કર્યું જ છે. શિવાંગીએ કહ્યું કે એમ્બિયન્સ સારું છે, અહીંયાનું ફૂડ સારું છે, પણ જો મને સૌથી વધારે સારું લાગતું હોય તો અહીંની સર્વિસ. અહીંના જે લોકો છે આપણને સર્વિસ આપે છે, એ લોકોનો જે એપ્રોચ છે આપણા પ્રત્યેનો એ એકદમ પોઝિટિવ છે. એટલે તમે અહીંયા આવો ને એકદમ પોઝિટિવિટી તમને ફીલ થાય. એટલે અમારો લગભગ ટાઈમ અહીંયા ઇવનિંગમાં જોબ પરથી ઘરે પાછા જતાં અમે ક્યાંય બીજે ન જતા અહીંયા કોફી કે બીજું કંઈ પણ મોકટેલ્સ કે એવું કંઈ લઈને જઈએ અને જે અહીંથી એક રિચાર્જ થઈને જઈએ ઘરે, તો ઘરના લોકોને પણ સારું લાગે, બાળકોને પણ સારું લાગે. રાઈટ, એટલે રિજ્યુવિનેટિંગ જગ્યા છે, કપલ ફ્રેન્ડલી જગ્યા છે. નો ડાઉટ આ માત્ર કપલ ફ્રેન્ડલી નહીં પણ યુથ ફ્રેન્ડલી પણ જગ્યા છે. કારણ કે હવે પછીનું જે ઇન્ટરેક્શન છે, હું એવા લોકોની સાથે વાતચીત કરવાની છું કે જે પોતે યુવા તો છે જ. કારણ કે અમદાવાદમાં કેફેઝની કમી નથી, ઘણા બધા કેફેઝ હશે, પણ અહીંયા જ કેમ, આ જ જગ્યા ઉપર કેમ આવવાનું પસંદ કરે અથવા તો એકત્રિત થવાનું પસંદ કરે? આવો તેઓની પાસેથી જાણીએ. 3 યંગ લેડીઝ છે અને તેઓ અહીંયા બેસીને અને આરામથી ચિટચેટ કરી રહી છે, જો કે ફૂડ પણ એન્જોય કરે છે. બટ આઈ એમ ગોના બાર્જ ઇન એન્ડ ટેક યોર 5 minutes to take your views about this place. So let us start with your name first. What is your name? Jinal. Jinal, welcome to Vibes of India. Why do you select the Little French House Cafe as a hangout place? What is that carries you here? એકચ્યુઅલી અહીંયાનો પ્લેસ છે એ એમ્બિયન્સ વાઇઝ બહુ સરસ છે અને પ્લસ ફૂડ તો હું સેકન્ડ ટાઈમ અહીંયા આવી છું અને અહીંયાના પીઝા સ્પેશિયલી મતલબ મને બહુ જ પસંદ આવ્યા હતા, તો સેકન્ડ ટાઈમ એટલા માટે જ આવ્યો છું. લાઈક ટેસ્ટ વાઇઝ બહુ ગુડ છે. આઈ થિંક ડીપ ડિશ પિઝા અહીંયાનો બહુ વખણાય છે. તમે ટેસ્ટ કર્યો કે નહીં? ના, એ નથી કર્યો. આઈ નોટિસ દેટ. અમેઝિંગ. સો વધુ જાણીએ. ભાઈ, અમદાવાદમાં ઓપ્શન્સની કમી નથી, કેફેઝ બહુ જ બધા છે. થીમ બેઝડ કેફે જવાનું પસંદ છે એટલે અહીંયા આવો છો? મે બી આ બહુ જ પર્સનલાઇઝ પ્લેસ છે, નાનું છે, એમ ગમે છે કે બહુ આમ શાંતિથી બેસી શકીએ આપણે. એન્ડ ફૂડ એકચ્યુઅલી બહુ જ વધારે સારું છે. ઇમ્પોર્ટન્ટ શાંતિ છે, ફૂડ છે, આ વધુ સાંભળવા મળ્યું. કારણ કે પહેલાં પણ આપણે સાંભળ્યું હતું કે ભાઈ શાંતિવાળી જગ્યાઓ પર જવાનું પસંદ કરે છે. કોલેજની માથાકૂટ હોય અથવા તો યંગ લોકો હોય, જોબમાં બહુ જ બધી વસ્તુઓ હોય છે કે જેને કારણે લોકો ટેન્શન ફીલ કરતા હોય, ડિસ્ટ્રેસ થવા માટે કેફેઝમાં આવવાનું પસંદ કરે છે. વધુ એક પ્રેટી લેડી. હાય, વેલકમ ટુ વાઇબ્સ ઓફ ઇન્ડિયા. શું નામ છે? માય નેમ ઇઝ જાનવી. Janvi, why Little French House? Is this a proper hangout place for you? Either you are a foodie or the vibe, or what is it that takes you here? Everything at one place. Ambience is very beautiful, very peaceful, and people are very welcoming, first of all. And yeah, I love the food. Like, I'm coming here for the first time after a long time. And I love the food. I literally love the pasta, and everything I felt very, like as she said, personalized. Like, it feels like home, and it feels like very cozy. Yeah, it's a good place to be. Thank you so much all you for joining with us. Please carry on with your food. So જેમ જોયું ભાઈ કે કોઈ કેફેમાં આવવાનું પસંદ એટલા માટે કરે છે કારણ કે કાં તો તેમને શાંતિ જોઈએ છે, કાં તો સારું ફૂડ જોઈએ છે, કાં તો એમ્બિયન્સ સારું જોઈએ છે. ડિસ્ટ્રેસ થવા માટે પરિવાર સાથે આવો, મિત્રો સાથે આવો, પણ લિટલ ફ્રેન્ચ હાઉસમાં આવો જરૂર. અહીંયા આવીને અને જુઓ તો ખરી કે આ ફ્રેન્ચ હાઉસ કેફેની આપણે જે વાત કરીએ છીએ, થીમ બેઝડ કેફે છે, નાની જગ્યા છે, શા માટે લોકો આટલા વખાણ કરે છે? જ્યાં સુધી તમે અહીંયા આવશો નહીં ત્યાં સુધી તમને આ અનુભવ થવાનો નથી. વેલ, આ હતો મારો એક્સપિરિયન્સ ધ લિટલ ફ્રેન્ચ હાઉસ કેફેનો. વાઇબ્સ ઓફ ઇન્ડિયાને અહીંયા આવીને અને જે વસ્તુઓ એક્સપ્લોર અને એક્સપિરિયન્સ કરવા મળી છે, સ્ટાર્ટિંગ ફ્રોમ ધી ફર્સ્ટ અહીંયાનું એન્ટ્રન્સ, ફસાડ, વેઇટિંગ એરિયા ઘણો સારો છે કે જો કદાચ આ કેફેની જગ્યા નાની છે, અહીંયા ઓછા લોકો અકોમોડેટ કરી શકે છે, પણ જે લોકો અહીંયા આવે છે તે અચૂક અડધો કલાક હોય, 1 કલાક હોય કે 1.5 કલાક હોય, વેઇટ કરીને અહીંયાના કેફેની વિઝિટ કરવાનું ચૂકતા નથી. બીજો છે અહીંયાનું ઓમ્બિયન્સ, સરાઉન્ડ સાઉન્ડ મ્યુઝિક, આ ઉપરાંત સીટિંગ અરેન્જમેન્ટ, વેલ પ્લાન્ડ ઇન્ટિરિયર્સ અને તેની સાથે સૌથી મોટું હાઇલાઇટ, દેટ ઇઝ ધી બેસ્ટ પાર્ટ ઓફ ધીસ કેફે, એન્ડ દેટ ઇઝ ફૂડ. ફૂડમાં સૂપ ટુ સ્ટાર્ટર્સ, અલોંગ વિથ મોકટેલ્સ, અલોંગ વિથ કોલ્ડ શેક્સ, થિક જ્યુસીસ, સ્લશ, આ તમામ વસ્તુઓ અહીંયાના મેન્યુમાં છે.
અને સૌથી બેસ્ટ પાર્ટ મેં તમને થોડીક વાર પહેલાં જ જેમ કહ્યું હતું કે ડિઝર્ટ્સ. હવે ઇન હાઉસ ડિઝર્ટ્સ જે વસ્તુ જે કેફે પોતે બનાવતા હોય અને અહીંયાના શેફ્સ ખાસ દ્વારા જે તમામ પ્રેઝન્ટેશનલ વસ્તુઓ છે કે જે દેખાવમાં જ તમને અપીલિંગ લાગે અને તમારી ભૂખ વધી જાય એના ઉપર હંમેશા ધ્યાન આપે છે. આ ઉપરાંત વેલેન્ટાઇન્સ ડે ઇઝ રાઉન્ડ ધ કોર્નર અને તેના માટે પણ વિશેષ તૈયારીઓ આ કેફે દ્વારા કરવામાં આવી રહી છે. તમારા પ્રેમી અથવા તો તમે જે વ્યક્તિને પ્રેમ કરો છો, ખાસ ચાહો છો, પછી તે તમારા માતા પિતા જ કેમ ન હોય, તમારા પરિવાર સાથે, મિત્રો સાથે અને ખાસ કરી તમારા વાલસોયા સાથે અહીંયા આવવાનું ચૂકતા નહીં. અમારો એક્સપિરિયન્સ તો ઘણો સારો હતો. હું એવી આશા રાખું છું કે તમે જ્યારે અહીંયા આવો ત્યારે તમને પણ આવો જ અથવા તો આના કરતાં વધારે સારો અનુભવ થાય. આજના વિડીયોમાં હાલ બસ આટલું જ. આવા જ અનેક ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ જોવા માટે આપ ચૂકશો નહીં વાઇબ્સ ઓફ ઇન્ડિયાને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.